શું તમે ચીઝ ખાવાના શોખીન છો? તો આજે આપણે કંઈક ખાસ બનાવીએ. આજે આપણે બનાવીશું સુરતની ફેમસ ચીઝ અંગૂરી. એકદમ ક્રીમી ગ્રેવી સાથે ચીઝ અંગૂરી તૈયાર કરીશું. ચીઝ અંગૂરીને સર્વિંગ કરવાની રીત એકદમ અલગ છે, એટલે વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો. ચીઝ અંગૂરી બનાવવા માટે સૌથી પહેલાં તેની ગ્રેવી તૈયાર કરી લઈશું. પેનમાં 1 મોટી ચમચી તેલ ઉમેરીએ. સાથે 1 નંગ લીલું મરચું, 6 થી 7 લસણની કળી, 1.5 ઇંચ આદુનો ટુકડો ઉમેરીએ. લસણનો હલકો કલર ચેન્જ થાય ત્યાં સુધી સાતળી લઈશું. ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવાની છે. આદુ મરચાં લસણ સતળાઈ ગયા છે. હવે 5 મીડિયમ સાઇઝની ડુંગળીને ઊભી સ્લાઇસમાં સુધારી લીધી છે. ડુંગળી એડ કરી દઈએ અને હાઈ ગેસની ફ્લેમ ઉપર ડુંગળી આછા ગુલાબી કલરની થાય ત્યાં સુધી સાતળી લઈશું. ડુંગળીને આપણે બ્રાઉન કલરની નથી કરવાની. જો તમે ડુંગળીને બ્રાઉન થાય ત્યાં સુધી સાતળશો તો ગ્રેવીમાં મીઠાશ આવી જશે, જે આપણે નથી જોતી. હલકી નરમ થાય ત્યાં સુધી થવા દઈશું. હાઈ ગેસની ફ્લેમ ઉપર લગભગ 3 મિનિટ જેવું થઈ ગયું છે અને ડુંગળી એકદમ સોફ્ટ થઈ ગઈ છે અને તેનો કલર પહેલાં કરતાં ચેન્જ થઈ ગયો છે. તમે જોઈ શકો છો, હલકો ચેન્જ થવો જોઈએ. હવે આ સમયે આપણે કાજુ અને મગજતરીના બી ઉમેરીએ. 1 મોટી ચમચી મગજતરીના બી અને 4 નંગ કાજુને અડધી કલાક માટે પાણીમાં પલાળી લીધા છે. એકદમ સોફ્ટ થઈ ગયા છે. પાણી નથી ઉમેરવાનું. કાજુ અને મગજતરીના બી ઉમેરીએ. 2 મીડિયમ સાઇઝના ટમેટાના રફલી પીસ કરીને ઉમેરીએ. ડુંગળીનું પ્રમાણ વધારે રાખ્યું છે અને ટમેટાનું પ્રમાણ ઓછું રાખવાનું છે. ટમેટા જલ્દી કૂક થઈ જાય તે માટે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને મિક્સ કરી લઈએ. 2 મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ટમેટાને સાતળી લઈશું. જો તમે ઘરે ગ્રેવી તૈયાર કરતા હોય અને ગ્રેવીમાં ખટાશનું પ્રમાણ વધી જતું હોય તો આ મેઝરમેન્ટ પ્રમાણે તમે ગ્રેવી તૈયાર કરી શકો છો. ડુંગળીનું પ્રમાણ વધારે લેવું અને ટમેટાનું પ્રમાણ ઓછું લેવું. અડધો કપ જેટલું પાણી ઉમેરીને મિક્સ કરી લઈએ. ટમેટા મેશી થાય ત્યાં સુધી થવા દઈએ. લગભગ 2 થી 3 મિનિટ જેવો સમય લાગશે. ટમેટા એકદમ સારી રીતે ગળી જશે. ટમેટાને ટોટલ 5 મિનિટ માટે કૂક કરી લીધા છે અને આ રીતે ચમચાની મદદથી પ્રેસ કરીએ તો ટમેટા એકદમ સારી રીતે મેશ થઈ જાય છે. તો હવે આ સમયે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ મિક્સરને આપણે ઠંડુ થવા દઈશું. લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે. મિક્સર એકદમ ઠંડુ થઈ ગયું છે. હવે મિક્સર જારમાં તૈયાર કરેલું મિક્સર ઉમેરી દઈએ. સાથે અડધો કપ જેટલું પાણી ઉમેરીએ. હવે થોડી કોથમીરની ડાળીઓ ઉમેરીએ. જો હોય તો ઉમેરવી, ન હોય તો સ્કીપ પણ કરી શકો છો. હવે એકદમ ફાઇન પેસ્ટ તૈયાર કરી લઈશું. હવે ગ્રેવીને એકદમ રેસ્ટોરન્ટ જેવું ટેક્સચર આપવા માટે અહીંયા આપણે ગળણીમાં ગ્રેવીને ગાળી લઈશું. તો આ પ્રોસેસ કરવી ટોટલી ઓપ્શનલ છે. જો ન કરવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, પણ આ રીતે ગાળીને લેવાથી ગ્રેવી એકદમ સ્મૂથ તૈયાર થશે. ગ્રેવીમાં અમુક મોટા કણ રહી ગયા હોય તો તે અલગ થઈ જશે અને ગ્રેવીનું ટેક્સચર એકદમ સ્મૂથ રહેશે. તો ગ્રેવી આપણી તૈયાર છે. હવે ચીઝ અંગૂરીમાં ઉમેરવાની મસાલા પેસ્ટ તૈયાર કરી લઈશું. અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, 1.5 ચમચી ધાણા જીરું પાવડર, સાથે 2 ચમચી જેટલો કિચન કિંગ મસાલા અથવા તો સબ્જી મસાલા ઉમેરીએ. સાથે 1 ચમચી કસૂરી મેથી ઉમેરીએ અને મસાલા મિક્સ થાય એટલું પાણી ઉમેરીએ. પાણી વધારે માત્રામાં નથી લેવાનું, ફક્ત મસાલા પાણી સાથે એકદમ સારી રીતે મિક્સ થવા જોઈએ. તો અહીંયા આપણે પાણી ઉમેરીને મસાલા મિક્સ કરી લીધા છે. મસાલા પેસ્ટ તૈયાર છે. હવે ચીઝ અંગૂરીનો વઘાર કરવા માટે પેનમાં 2 મોટી ચમચી જેટલું તેલ ઉમેરીએ. ગ્રેવીવાળા શાકમાં તેલનું પ્રમાણ ચડિયાતું હોય છે, પણ અહીંયા મેં ઓછું ઉમેર્યું છે. હવે 1 મોટી ચમચી બટર ઉમેરીએ. થોડા આખા મસાલા ઉમેરીએ. 1 મોટી એલચી, 1 ચક્રફૂલ, 1 નાનો ટુકડો જાવેત્રીનો, 1 નાનો ટુકડો તજનો ઉમેરીએ. 3 થી 4 લવિંગ ઉમેરીએ. 4 થી 5 આખા મરી અને 1 તમાલપત્ર. ધીમા ગેસ ઉપર આખા મસાલાને સાતળી લઈશું. મસાલાને ધીમા ગેસ ઉપર તેલમાં સાતળવાથી મસાલાની ફ્લેવર ગ્રેવીમાં એકદમ સરસ આવે છે. મસાલા સતળાઈ જાય એટલે 1 મોટી ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરીને સાતળી લઈશું અને હવે તરત જ ઢાંકણ ઢાંકી દઈશું, જેથી આદુ મરચાં લસણની ફ્લેવર પણ તેલમાં એકદમ સારી રીતે બેસી જાય. અહીંયા આદુ મરચાં લસણને ફક્ત તેની કચાશ દૂર થાય ત્યાં સુધી સાતળી લઈશું. લગભગ 1 મિનિટ જેવું થઈ ગયું છે. આદુ મરચાં લસણની પેસ્ટ સતળાઈ ગઈ છે. તો હવે આ સમયે આપણે તૈયાર કરેલી મસાલા પેસ્ટ ઉમેરીએ. મસાલાને પાણી સાથે એડ કરવાથી મસાલાની ફ્લેવર એકદમ સરસ આવે છે, પણ જો તમે તેલમાં ડાયરેક્ટ ઉમેરશો તો મસાલા બળી જાય છે, એટલે પાણી સાથે મિક્સ કરીને ઉમેરવા. 2 ચમચી પાણી ઉમેરીને મિક્સ કરી લઈએ. મસાલાની સાઈડમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દઈએ. મસાલાની સાઈડમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે. હવે આ સમયે ગ્રેવી ઉમેરીએ અને ગ્રેવીને મિક્સ કરી લઈએ.
આ સમયે ગેસની ફ્લેમ ધીમી છે. શરૂઆતમાં ગ્રેવી બધું તેલ એબ્સોર્બ કરી લેશે, પણ જેમ ગ્રેવી કૂક થશે તેમ તેલ છૂટું પડવા લાગશે. તમે જોઈ શકો છો બધું તેલ એબ્સોર્બ કરી લીધું છે. તો હવે આ સમયે આપણે ગ્રેવીને પતલી કરવા માટે અડધો કપ જેટલું અથવા તો પોણો કપ જેટલું ગરમ પાણી ઉમેરીએ. ગ્રેવી જેમ કૂક થશે તેમ પહેલાં કરતાં થીક થશે, એટલે આ સમયે પાણી એડ કરી દેવાનું. હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ. તો મીઠું આપણે પહેલાં પણ ઉમેર્યું છે, એટલે પ્રમાણસર ઉમેરવું. મિક્સ કરી લઈએ અને હવે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તેલ છૂટું પડે ત્યાં સુધી કૂક થવા દઈએ. તો ગ્રેવીને આપણે ઢાંકણ ઢાંકીને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 10 મિનિટ માટે થવા દઈશું. ગ્રેવીને વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે, જેથી ગ્રેવી પેનના તળિયે બેસી ન જાય. મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ગ્રેવીને કૂક થતાં 10 મિનિટ થઈ ગઈ છે અને વચ્ચે 2 થી 3 વાર મિક્સ કરી લીધી છે. ઢાંકણ ખોલીને જોઈએ તો ઉપરથી તેલ છૂટું પડવા લાગ્યું છે. ગ્રેવીને મિક્સ કરતા જોઈએ તો ગ્રેવી પહેલાં કરતાં ઘટ થઈ ગઈ છે. જો આ સમયે ગ્રેવી વધારે ઘટ લાગતી હોય તો થોડું ગરમ પાણી ઉમેરીને પરફેક્ટ કરી શકો છો. તો ગ્રેવી એકદમ પરફેક્ટ છે, ન વધારે પતલી કે ન વધારે જાડી. ચીઝ અંગૂરી માટે આ કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ છે. તો આપણી ગ્રેવી તૈયાર છે. હવે ગ્રેવીને આપણે વધારે કૂક નથી કરવાની. અહીંયા આપણે ગ્રેવીમાં ઓછું તેલ ઉમેર્યું છે, એ પ્રમાણે તેલ છૂટું પડી ગયું છે. હવે 1 ચમચી બટર અને 2 ચમચી ફ્રેશ મલાઈ ઉમેરીએ. અહીંયા તમે મલાઈની જગ્યાએ ફ્રેશ ક્રીમનો ઉપયોગ કરી શકો છો. મલાઈને એકદમ મિક્સ કરીને પછી ગ્રેવીમાં એડ કરવી. મલાઈ અને બટર એકદમ સારી રીતે ગ્રેવીમાં મિક્સ કરી લઈએ. મલાઈ ઉમેરીએ એ પછી ગ્રેવીને આપણે વધારે કૂક નથી કરવાની, ફક્ત 1 મિનિટ માટે થવા દઈએ. આ સમયે જો તમારે ચીઝ ઉમેરવું હોય તો તમે ચીઝ ઉમેરી શકો છો, પણ ગ્રેવીમાં ચીઝ મેલ્ટ થઈ જાય છે, એટલે આપણે આ સમયે ચીઝ નથી ઉમેરતા. અને જો તમારે ગ્રેવીમાં ચીઝ ઉમેરવું હોય તો અમારી યુટ્યુબ ચેનલ NY કિચન પર રેસીપી આપેલી છે, તમે ચીઝ અંગૂરીની રેસીપી જોઈ શકો છો. ગ્રેવી કૂક થઈ ગઈ છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. ચીઝ અંગૂરીને સર્વ કરવા માટે ચીઝને આ રીતે ઊભી સ્લાઇસમાં સુધારી લીધું છે. ઉપરથી આપણે ગ્રેવી ઉમેરીએ તો ગ્રેવીનું ટેક્સચર તમે જોઈ શકો છો, એકદમ પરફેક્ટ છે. ઉપરથી ચીઝના ટુકડા ઉમેરીએ અને વઘાર ઉમેરીએ. ઉપરથી ચીઝ ખમણી લઈએ, થોડા કોથમીરના પાન ઉમેરીએ. સુરતની ફેમસ ચીઝ અંગૂરી તૈયાર છે. રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો. નવી રેસીપી જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.